નમસ્તે. મિતાબા નેચરોપેથી એના આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે સુજોગ પ્રમાણે જોઈએ તો આપણા શરીરના બધા અંગોને આપણા 10 આંગળા રિપ્રેઝેન્ટ કરે છે. આંગળામાં ટ્રીટમેન્ટ લઈ અને આપણે આખું શરીર સ્વસ્થ રાખી શકીએ. પહેલું જોઈએ તો અંગૂઠો. આ અંગૂઠો આ રીતે મસાજ કરીએ, કોઈ પણ ક્રીમ લઈને, તેલ હોય તો તેલ લઈને. પાંચ 25 વાર આ રીતે મસાજ કરીએ એટલે કે હાર્ટબીટ વધે છે. ત્યારે આ રીતે મસાજ કરવાથી હાર્ટના પ્રોબ્લેમમાં આરામ મળે છે અને હાર્ટને બ્લડ સર્ક્યુલેશન યોગ્ય થાય છે. એ જ રીતે જોઈએ તો ઇન્ડેક્સ ફિંગર. ઇન્ડેક્સ ફિંગર આ રીતે મસાજ કરવાથી પેટના કોઈ પણ તકલીફ છે, પેટમાં દુખે છે કે જે આપણે જમ્યા પચ્યું નથી, ગેસ થયો છે, ત્યારે ઇન્ડેક્સ ફિંગરને આ રીતે મસાજ કરીએ, હળવું દબાણ આપી ખેંચીએ, આ રીતે ટ્વિસ્ટ કરીએ. આખી થેરાપી છે, ટ્વિસ્ટ થેરાપી ચાલે છે. એ રીતે આપણા પેટના ઓર્ગન સ્વસ્થ થાય છે. એ જ રીતે બિગ ફિંગર. મિડલ ફિંગર તો કે કોલેસ્ટ્રોલ વધારે છે, હાઈ બીપી છે કે લો બીપી છે, ત્યારે આ આંગળી ઉપર આ રીતે મસાજ કરી અને સ્વસ્થ રહી શકાય છે. એ જ રીતે જોઈએ તો રિંગ ફિંગર. આ રિંગ ફિંગર ક્યારેય પણ કોઈને મૂડ સારો નથી, ક્યાંય જવું ગમતું નથી, કોઈ સાથે વાતચીત કરવી ગમતી નથી, ક્યાંય મજા નથી આવતી, ત્યારે ફક્ત 2 મિનિટ એટલે 50થી 60 વાર આ રીતે આંગળી પર મસાજ કરવાથી, આ રીતે એને ટ્વિસ્ટ કરવાથી મૂડ સારો થાય છે. કોઈ ક્યારેય બહુ થાક લાગી ગયો હોય તો ઉતરી જાય છે. અને છેલ્લે લિટલ ફિંગર. લિટલ ફિંગર આપણને ખબર જ છે, આ કિડનીને રિપ્રેઝન્ટ કરે છે. હવે કિડની સ્ટોન છે કે યુટીઆઈની તકલીફ છે, કોઈ મોટી ઉંમરના હોય તેને યુરિનેશનમાં તકલીફ છે, ત્યારે આ બહુ અદ્ભુત પ્રયોગ છે. ખાલી હાથને આ આંગળી, નાની આંગળીને આ રીતે મસાજ કરીએ અને ફક્ત 8થી 10 દિવસમાં મોટા ઉંમરનાને કે નાના બાળકોને ઘણો ફાયદો થાય છે. યુરિનેશનમાં, લીકેજમાં ઘણો ફાયદો થાય છે. અદ્ભુત પ્રયોગ છે. અમારા એક બેને આ પ્રયોગ કરીને લાભ લીધેલો છે. મિત્રો, આ રીતે ફક્ત આંગળીને મસાજ કરીએ, થોડું થોડું પ્રેશર આપીએ અને ટ્વિસ્ટ કરીએ અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહો એ શુભેચ્છા.